વકફના કાયદા મુદ્દે સુપ્રીમનો મહત્વનો નિર્ણય, સમગ્ર કાયદા પર રોક લગાવવાનો કોઈ ઇનકાર કર્યો ઇનકાર તો 5 વર્ષની જોગવાઈ રદ, 3 થી વધુ બિન મુસ્લિમ સભ્યો પણ નહીં હોય. અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપીઓને સાથે રાખીને કરાયું પંચનામું, પોલીસે કરી હતી 6 આરોપીઓની ધરપકડ. અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીનો હત્યારો સકંજામાં, પોલીસે આરોપી બિલ્ડર લાખાણીની કરી ધરપકડ, હત્યા માટે આપી હતી સોપારી. બનાસકાંઠામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, ગેનીબેન અને અમિત ચાવડા સહિતના નેતાઓ ભરડવા ગામની મુલાકાત લીધી, સરકાર પર સાધ્યું નિશાન.